રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બનાસકાંઠા સહિત પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। તો બીજી તરફ મહેસાણા સહિત બનાસકાંઠામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે। ગાજવીજ અને ભારે પવન સાથે વીજળીના કડાકાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે। અરવલ્લી અને ખેડામાં યલો એલર્ટની સાથે હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। જી લવલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 18, 19 અને 20ના રોજ માવઠાની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે। તેની અસરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી જે તડકો પડી રહ્યો હતો, આકરો તાપ પડતી રહ્યો હતો, તેમાં રાહત મળી છે। તાપમાન છે 3 થી 4 ડિગ્રી જેવું નીચે ગયું છે। પરંતુ સાથે સાથે વાત કરવામાં આવે માવઠાની, જે વાત કરવામાં આવી હતી, માવઠાને લીધે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। વાત કરીએ રાજકોટની, તો રાજકોટના આસપાસના વિસ્તારોમાં તો માવઠાની અસર તો હાલ દેખાતી નથી, પરંતુ જે તાપ પડી રહ્યો હતો તેમાં ઘણી રાહત મળી રહી છે। અને સાથે સાથે વાત કરવામાં આવે મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લાના માળિયા છે, ટંકારા છે, હળવદ છે અને મોરબી શહેર છે, તેના આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક વરસાદની અસર માવઠાની અસર જોવા મળી છે। અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, કારણ કે દરિયાઈ કાંઠો, નવલખી દરિયાઈ કાંઠો છે તે બાજુમાં આવેલો છે, તેની અસર ત્યાં જોવા મળી છે। માવઠાની અસર થતાં ખેડૂતો તે ચિંતાતુર બને છે। કેટલાક ખેડૂતોએ ઉનાળાનું વાવેતર કર્યું હોય તેમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ જે રીતના વાત કરી રહ્યું છે, હજી આવતીકાલના દિવસે પણ હજી માવઠાની અસર છે, પણ વાત કરવામાં આજના દિવસે છે કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર ધીરે ધીરે દેખાઈ રહી છે। કારણ કે જે ઉનાળો છે, જે તાપ જે રીતના વરસી રહ્યો હતો, તેમાં ક્યાંક જે તાપમાનનો પારો છે ગગડ્યો છે અને જે વાતાવરણ ઠંડુ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચિંતા પણ કહી શકાય કે તાપમાન ભલે ગગડ્યું હોય, પણ જો માવઠું પડે તો ખેડૂતોને નુકસાન થાય અને ડબલ ડ્યુટી થાય તો રોગચાળો પણ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે ક્યાંક વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે, ક્યાંક કમોસમી વરસાદ છે, તો ક્યાંક એકાએક